પછી હું આવ્યો સીધો ઘરે, કેમ કે મને થોડુંક મજા જેવું નહોતું અને હું ઘરે આવીને પછી સૂઈ ગયો. હેલો મિત્રો, કેમ છો? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી રામ મિત્રો બધાને. તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજ ઘરે કોઈ કાંઈ છે ને એને આપણને આજ એકલા એકલા કંટાળો પડતો હતો. તો આપણે કર્યો ભાઈબંધને ફોન. A few moments later. પછી હું ને મારો ભાઈબંધ નીકળી ગયા. અમે આવ્યા સીધા મંદિરે. આ ભાઈબંધને લેવા હતા તો હવે ફાંકી ખાતા બેઠા બેઠા અમે ત્રણે નીકળી ગયા નાથી મંદિરેથી. અમારે જવાનું હતું કેમ કે ક્રિકેટ રમવા એ ભાઈબંધને લઈને. તો અમે અહીંયા પૂગી ગયા છે ક્રિકેટનું મેદાન. તમે બ્લોકમાં બન્યા રહેજો, તમને દેખાડીશ કે અમારે ક્રિકેટનું મેદાન કેવું છે. તો આ છે અમારું ક્રિકેટનું મેદાન, જુઓ તમે જેમ કે આ મેદાન દેખાય છે. A few moments later. અમે એવા ક્રિકેટ રમતા તો મારા ભાઈબંધે મોકલી દીધો મને બેટ લેવા. હું બેટ લઈને આવ્યો ત્યાં તો ભાઈબંધે ટીમ પાડી દીધી અને મારો વારો આવ્યો ફિલ્ડિંગ ભરવાનો. એટલે હું આવી ગયો પછી ફિલ્ડિંગ ભરવા. પછી આવ્યો અમારે બેટિંગમાં વારો. ના ભાઈ લીધી બેટિંગ, સીધો મારો છક્કો. Oh God! एक बार दिला दे. પછી હું આવ્યો સીધો ઘરે, કેમ કે મને થોડુંક મજા જેવું નહોતું અને હું ઘરે આવીને પછી સૂઈ ગયો. પછી થોડુંક જમીન પછી મેં પી લીધી દવા. બહાર આવીને જોયું તો સકલાન સાણ હતી ને પછી નાખી સકલાન સાણ. સકલાને સાણ નાખીને પછી હું આવી ગયો પાણીનું તરબ્યું ભરવા. તરબ્યું તો ભરવું જ પડે આપણે. પાણીને એવું ભરીને કેમ કે બહુ મજા નહોતી એટલે નીંદર આવતી હતી, પણ પછી હું સૂઈ ગયો હતો. હેલો મિત્રો, આપણે હું જાગી ગયા છીએ અને આપણે બ્લોકને અહીંયા વિરામ આપ્યો. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. કેમ કે મને મજા જેવું નથી એટલે આગળ બ્લોગ ઉતારવો નથી. બાય બાય.